વડોદરાના તેસર તાલુકાના મહેરાકુહા ગામમાં ગરીબોના આવાસના કથિત ભૂતિયા ડેમોલિશન મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે સ્થળ પર પહોંચી પંચનામું કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલે સ્પષ્ટ કર્યું છે કે મંજૂરી વિના મકાનો તોડી પાડનારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે જેસીબી ચાલક અને માલિકની પણ પૂછપરછ કરાશે અને જરૂર પડીએ પોલીસ ફરિયાદ નોંધાશે. એકચ્યુઅલી એવું છે કે પ્રાઇમરીલી ત્યાં લોકો જઈને એમના પાસે કોઈ એવું કોઈ લેટર ઓથોરિટી નહીં હતા અને આ ડાયરેક્ટલી જેસીબી લગાવીને તોડી પાડેલું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચે અને તેમના માણસોએ તોડ્યું છે. પ્રાઇમરીલી તો ત્યાં કોણ હતા એમની કોઈ જાણ થયેલી નથી, પણ એવું છે કે લોકો ત્યાં 2-3 ઇસમો ત્યાં જેસીબી લઈને આ તોડેલું છે એવું આપણે જોવા મળેલું છે. કોઈનું નામ સામે આવ્યું છે તપાસ? ના, કોઈને એવું કોઈ નામ નથી સામે આવ્યું છે. ખાલી આપણે આ તપાસ કરી રહ્યા છીએ કે આ જેસીબીને કઈ રીતે પરમિશન મળી અને આ જેસીબી ત્યાં કઈ રીતે આવી ગયા. આપણે પ્રાઇમરી ઇન્ક્વાયરીમાં આપણે કરી રહ્યા છીએ. આપણે પંચનામા પણ કરી રહ્યા છે. બધું જ લોકોને સ્ટેટ ટીડીઓનું કેવું છે કે વૃક્ષારોપણનો કોઈ કાર્યક્રમ થવાનો હતો અને એના અંતર્ગત તોડવામાં આવ્યું છે, એવી કઈ જાણકારી આવી છે તમારા ધ્યાનમાં? એવું કોઈ લાઈક ઓફિશિયલ ના કરેલું છે કે ભાઈ આ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે અને એના માટે આ જમીન ક્લિયર કરવાની છે. સામાન્યતઃ એવું કે લાઈક પંચાયત એક્ટના ધોરણે આપણે કાર્યવાહી કરી નોટિસ આપીને આપણે કાર્યવાહી કરવાની આપણી પ્રોસિજર રહી છે, પણ એવું કોઈ પ્રોસિજર ફોલો ના થયેલું છે. વિધાઉટ પ્રોસિજર આ થયેલું છે. તો સર આપ તો આટલા અધિકારી આઈએસ મહેરાકુવામાં જે આવાસ તોડી પાડવા બાબતે જે અરજદારોએ મને આવેદનપત્ર આપેલું હતું ઓફિસે આજે બપોરે, તો એની અત્યારે ઘટનાસ્થળ સ્થળે રૂબરૂ મુલાકાત કરી આગળ જે પણ દોષિત હશે એની સામે કાર્યવાહી કરવા માટે પંચકેસ રોજકામ કરવા માટે અમે આવેલા છીએ. તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચકેસ કરીને નિવેદન લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલા પરિવારો કેટલા મકાનો અહીંયા હતા? આવાસ અંદાજિત 19 આવાસ હતા. હવે તલાટી મંત્રીના રેકર્ડમાં કેટલા આવાસ છે એ પણ ચેક કરવામાં આવશે અને જે પણ દોષિત હોય આ ગેરકાયદેસર રીતે તોડી પાડે છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે.